મોરબીની વાત કે જ્યાં મહિલાએ મંત્રી કાંતિ અમૃતિયાને ઘેર્યા। સેવા સદનમાં ઉમેદવારો સાથે ગયેલા મંત્રી કાંતિ અમૃતિયા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું। ટિકિટ ન મળતા અનોપસિંહ જાડેજાના બહેન કાંતિ અમૃતિયા પર ગરમ થઈ ગયા। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજાના બહેન ગુસ્સે થઈ ગયા અને ભાજપમાંથી ટિકિટ ન મળતા અનોપસિંહ જાડેજાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। તો નારાજગીના પણ ક્યાંકથી કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ તમામની વચ્ચે વાત મોરબીની કે જ્યાં પૂર્વ પ્રમુખના બહેન ગુસ્સે થયા। કાંતિ અમૃતિયા પર તેઓએ ગુસ્સો કાઢ્યો। ભાજપમાંથી ટિકિટ ન મળતા અનોપસિંહ જાડેજાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી અને લડવાનો નિર્ણય કર્યો। ત્યારે મોરબીમાં એક મહિલાએ કાંતિ અમૃતિયાને ઘેર્યા। પોતાની નારાજગી તેમણે લોકોની વચ્ચે વ્યક્ત કરી। ત્યારે સેવા સદનમાં ઉમેદવારો સાથે ગયેલ મંત્રી કાંતિ અમૃતિયા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દેવ આપણી સાથે આજ મુદ્દે ફોન લાઈન પર જોડાયા છે। દેવ, મોરબીમાં એક મહિલાએ મંત્રી કાંતિ અમૃતિયાને ઘેર્યા। જી ચોક્કસથી આજે મોરબી લાલબાગ સેવા સદન છે ત્યાં જે રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા આવ્યા હતા અને ત્યાં જે પૂર્વ જે ભાજપના જે કહી શકાય કે અનોપસિંહ છે તેઓ ત્યાં એ પક્ષનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા। ત્યાંના પરિવારો દ્વારા જે છે એમની સાથે જે જીવાજોડી થઈ હતી અને જે આક્રોશ છે એ મહિલા દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું। જી દેવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।